માત્ર 5,000 રૂપિયાની ઉઘરાણી માટે શું કોઈ વ્યક્તિને જીવતે સળગાવી શકાય? પાટણમાં કંઈક આવું જ બન્યું. પાટણમાંથી સામે આવેલી આ ઘટના માત્ર એક ગુનાની ઘટના નથી, પરંતુ સમાજ સામે ઊભો થયેલો એક ભયાનક સવાલ છે. ખાલકપુરાની રહેવાસી પિંકીબેને ઘર ખર્ચ માટે વ્યાજે 5,000 રૂપિયા લીધા હતા. થોડા દિવસનો સમય માંગવાની એટલી મોટી સજા કે બાબુભાઈ નામના એક વ્યાજખોરે તેમના પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને જીવતા સળગાવી દીધા. સવાલ એ છે કે આખરે આપણા સમાજને શું થઈ રહ્યું છે? શું પૈસા હવે માનવતા કરતા પણ મોટા બની ગયા છે? શું માત્ર 5,000 રૂપિયાની ઉઘરાણી માટે કોઈનો જીવ લઈ લેવાનો અધિકાર કોઈને મળી ગયો છે? આ ઘટના માત્ર પિંકીબેનના પરિવારની કરુણ કહાની નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી પણ છે. દિન પ્રતિદિન વધતો વ્યાજખોરોનો આતંક હવે સામાન્ય લોકોને ડરાવવા લાગ્યો છે. આજે સૌથી મોટા પ્રશ્ન એ ઊભા થઈ રહ્યા છે કે શું માનવતા ખરેખર મરી પરવારી છે, કે પછી સમાજ હજુ પણ આવી ક્રૂર માનસિકતા સામે અવાજ ઉઠાવશે? અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક અગ્રણી નિરંજન ઠાકર જોડાઈ ગયા છે. નિરંજનભાઈ, આ ઘટનાને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? ખરેખર તો બેન, જોવા જઈએ તો છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ વારંવાર દેખાવા મળી રહી છે. એક નાની બાબતમાં પોતાના પતિને સાથે પ્રેમી સાથે અફેર હોય અને પતિને કોઈ ટેકરા પર લઈ જઈને એને ધક્કું મારવું, નાની 5-7 વર્ષની બાળકી ઉપર રેપ કરવો, અને આવી નાની મોટી એવી ઘટના છે કે 5,000 જેટલી નજીવી રકમમાં આથી દજાડીને કોઈનું મોત લેવું, આ બધી થોડા કેટલાક સમયથી સમયની પરિવર્તન હોય તેવું જોવા મળી રહ્યું છે અને ખરેખર આ નિંદનીય બાબત છે. પરંતુ આમાં પાછળ ક્યાંક ને ક્યાંક અત્યારના સમયનું જે છે કે ભાઈ આટલી બધી માનસિકતા માણસમાં બદલાય કેમ, તો મને એવું લાગે છે કે જે પ્રમાણે નીચેથી જ આમાં આ જે સંસ્કારનું સિંચન થવું જોઈએ